वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્યયોગ નામના દ્વિતીય અધ્યાયના 48મા શ્લોકનો ગઈકાલે આપણે પ્રારંભ કરી ચૂક્યા હતા. ભગવાન ભાષ્યકાર આ શ્લોકમાં વ્યાવર્ત્ય એટલે દૂર કરવા યોગ્ય જે શંકા છે કે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનની જે શંકા દૂર કરી છે એ શંકા ભગવાન ભાષ્યકારે પ્રારંભમાં ઉઠાવી. કારણ કે ભગવાન પાછળના શ્લોકથી એ કહી ચૂક્યા કે અર્જુન, તારો કર્મમાં જ અધિકાર છે, ફળમાં નહીં. ફળનો હેતુ તારે થવાનો નથી અને અકર્મની અંદર પણ તારો સંગ તારે કરવાનો નથી. એટલે ફલાશક્તિને દૂર કરીને તારે કર્માનુષ્ઠાન કરવાનું છે એવું ભગવાન 47મા શ્લોકમાં જ્યારે કહી ચૂક્યા તો પછી અર્જુનનો એક પ્રશ્ન ઊભો થઈ શકે કે ફળ પ્રત્યેની આસક્તિ કરવી યદિ યોગ્ય નથી, ફલાશક્તિ કરવા યોગ્ય નથી, તો પછી આ ક્લેશાત્મક કર્મ જે છે એ કોને ઉદ્દેશીને કરવાના છે? અર્જુનની આશંકાનો અનુવાદ કરીને
ભગવાન ભાષ્યકાર 48મા શ્લોકનું અવતરણ કરે છે. એટલે શ્લોકના પ્રારંભમાં શંકાનું સ્વરૂપ છે. યદિ કર્મફલ પ્રયુક્તેન ન કર્તવ્યમ કર્મ કથમ તર્હિ કર્તવ્યમ. આ અર્જુનનો પ્રશ્ન છે. કહે છે કે ભગવાન તમારા કયા પ્રમાણે કર્મફલથી પ્રયુક્ત થઈને, એટલે કે ફલની અભિસંધિની મતિથી કર્મ ન કર્તવ્યમ, કર્મ નથી કરવાના, તર્હિ કથમ કર્તવ્યમ, તો પછી કર્મ શા માટે કરવાના છે? યા કથમ એટલે કેવી રીતે કરવાના છે? યા કહો કે કેવા પ્રકારની મતિથી કરવાના છે? તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર આ 48મા શ્લોકમાં બતાવે છે. તો 48મા શ્લોકમાં 3 વાત થઈ. સૌથી પહેલી સંગમ ત્યક્ત્વા. સંગમ ત્યક્ત્વા કર્માણિ કુરુ. કહ્યું કે હે અર્જુન, તું સંગનો ત્યાગ કરીને કર્મ કર. જ્યાં કર્મ કરવાની વાત આવે ને ત્યાં અર્જુનને માટે યુદ્ધ કર્મ સમજવાનું. કયું? યુદ્ધ. અને આ વાત કેવલ અર્જુનને માટે છે એટલું જ નહીં, આ તો સામે અધિકારી અર્જુન છે અને અર્જુન ક્ષત્રિય છે. એટલે ભગવાન અર્જુનને માટે ક્ષત્રિયોચિત કર્મ જે છે એ યુદ્ધની વાત કરે છે. પણ અર્જુનને ઉપલક્ષણ બનાવીને અન્ય ત્રિવર્ણ માટે પણ આ વાત છે એ સમજવાનું છે. બ્રાહ્મણ માટે બ્રાહ્મણના કર્મ, વૈશ્યને માટે વૈશ્યના, અને શૂદ્રને માટે શૂદ્રના જે કર્મ છે એ ચારે વર્ણ માટે ભગવાન શ્રી કૃષ્ણનો આ ઉપદેશ છે કે હે અર્જુન, સંગમ ત્યક્ત્વા કર્માણિ કુરુ. સંગ છોડીને જો તું કર્માનુષ્ઠાન કર. પછી સંગ 2 પ્રકારનો હોય છે, એક સિદ્ધિ રૂપ અને અસિદ્ધિ રૂપ. એટલે એ બેઉ દશામાં સમબુદ્ધિ રાખવીને કર્મ કર, એવું કહે છે. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા. સિદ્ધિ અને અસિદ્ધિને ધ્યાનમાં રાખ્યા વગર, એની અંદર સમત્વ રાખીને, સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે સમબુદ્ધિ રાખી, અને યોગસ્થ, યોગની અંદર સ્થિત થઈને કર્માણિ કુરુ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ શ્લોકમાં આ 3 વાત બતાવી. સંગ છોડીને, સિદ્ધિ અને અસિદ્ધિ પ્રત્યે સમબુદ્ધિ રાખીને, અને યોગની અંદર સ્થિત થઈને. તો પ્રશ્ન ઊભો થાય કે યોગની અંદર સ્થિત એટલે યોગમાં સ્થિતિ, યોગસ્થ
શ્લોકમાં જે યોગસ્થ શબ્દ છે ને, યોગસ્થ શબ્દમાં રહેલો જે યોગ શબ્દ, શ્લોકમાં યોગસ્થ એવો શબ્દ પ્રયોગ છે. તો આ યોગસ્થ શબ્દગત જે યોગ શબ્દ છે, એ યોગ શબ્દનો અર્થ ભગવાન ખુદ ચતુર્થ ચરણમાં બતાવે છે. યોગની અંદર સ્થિત થઈને એવું કહ્યું. યોગસ્થ શબ્દનો અર્થ છે યોગમાં સ્થિતિ કરીને. તો પ્રશ્ન ઉભો થાય કે યોગસ્થમાં જે યોગ શબ્દનો તમે કહો કે અમારે યોગની અંદર સ્થિતિ કરવી છે, તો અહીંયા યોગ શબ્દનો અર્થ શું છે? તો ભગવાન શ્રી કૃષ્ણ આ 48મા શ્લોકના ચતુર્થ ચરણમાં આ યોગનું સ્વરૂપ બતાવે છે. સમત્વમ યોગ ઉચ્ચતે. યોગ એટલે સમબુદ્ધિ. સમત્વ જે છે એનું જ નામ યોગ છે. સમત્વ એટલે બેલેન્સ રાખવું. સમત્વનો અર્થ છે બેલેન્સ. શેના પ્રત્યે બેલેન્સ? તો સિદ્ધિની પ્રાપ્તિ થાય યા અસિદ્ધિની પ્રાપ્તિ થાય. એ બંનેનો વિચાર કર્યા વગર જે કર્મનું અનુષ્ઠાન કરવું એને યોગસ્થ કર્માનુષ્ઠાન કહેવામાં આવે છે. સમત્વમ યોગ ઉચ્ચતે. ઉચ્ચતે એટલે ભગવાન શ્રી કૃષ્ણ એવું નથી કહેતો કે વદામી, એવું નથી બોલતા. ભગવાને એવું નથી કહ્યું કે યોગ સમત્વમ યોગમ વદામી. યદ્યપિ કહી રહ્યા છે ભગવાન, તો ભગવાને એવું કહેવું જોઈએ કે સમત્વમ યોગ વદામી, એવું કહેવું જોઈએ. તો તું એટલે કે હે અર્જુન, સમત્વ જે છે એને જ હું યોગ કહું છું. વદામી એટલે હું કહું છું એમ. પણ ભગવાને એવું ન કહ્યું. શું કહ્યું? ઉચ્ચતે કહ્યું. ઉચ્ચતે એટલે કે અંગ્રેજીની રીતે કહે છે ને થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટી એટલે કોઈના માધ્યમથી વાત કરી. ઉચ્ચતે એટલે કહેવામાં આવે છે. આ પહેલા આ વાત નહોતી અને હું આ નવી વાત કરું છું, એવી વાત નથી. એમ ભગવાન શ્રી કૃષ્ણનો આશય છે કે આ વાત પહેલાં પ્રસિદ્ધ નહોતી અને હું આ નવી વાત કરું છું. ભગવાન શ્રી કૃષ્ણને એવી કોઈ અભિલાષા નહોતી કે હું કોઈ નવા સંપ્રદાયની સ્થાપના કરું છું જે વાત પહેલાં નહોતી અને હવે આ વાત મારાથી એનો પ્રારંભ થાય છે. આજકાલ આ વસ્તુ જોવા મળે છે. નવા નવા સંપ્રદાય સ્થાપવામાં પ્રતિયોગિતા ચાલતી હોય છે અને પછી એ પ્રતિયોગીઓ પરસ્પર એકબીજાના ભગવાનની નિંદા કરે છે અને બીજાના ભગવાન કરતાં અમારા ભગવાન મોટા એ કહેવા માટે એને બળ કરવું પડે છે. શું કરવું પડે છે? બળ કરવું પડે છે. અને બળ કરવામાં ગમે તે હદે જાય છે
ક્યાંક બળ પ્રયોગ કરવો પડે, ક્યાંક ધનનો પ્રયોગ કરવો પડે, ક્યાંક છળ કપટ કરવું પડે, ઈર્ષા દેખાઈ કરવી પડે, સત્તાનો ઉપયોગ કરવો પડે, જનનો ઉપયોગ કરવો પડે, ધનનો ઉપયોગ કરવો પડે, તો એ બધો ઉપયોગ કરવા તૈયાર થઈ જાય છે. એનું કારણ છે કે એની વાત અપ્રામાણિક છે. અપ્રામાણિક વાતને મનાવવા માટે જ આવો ટેકો લેવો પડે છે. જેની વાત પ્રમાણભૂત હોય એને કોઈ ટેકાની જરૂર પડતી નથી. પડે છે? વાત આ છે, તારે માનવી હોય તો માન, નહીં તો કંઈ નહીં, તારી મરજી. પણ એમાં જે પ્રામાણ્ય છે એમાં કંઈ ફેર પડવાનો નથી. ચાહે 1000 વ્યક્તિ માને કે ચાહે 1 વ્યક્તિ માને. પણ જેને પહેલેથી ખબર છે કે અમારી વાત છે એ અપ્રામાણિક, જૂઠી છે, પારંપરિક નથી, તો એનો સમગ્ર પ્રયત્ન જે છે એ વાતને ઢાંકવામાં ચાલ્યો જાય છે. અને એને ડગલે ને પગલે એને એ બીક રહે છે કે કંઈક અમારા આ અનુયાયી વર્ગને અમારી આ પોલની ખબર ન પડી જાય. એટલે અનુયાયી વર્ગ આ પોલથી જાણી ન જાય એટલા માટે બીજું પાપ આવા લોકો જે છે, અપ્રામાણિક લોકો છે, એ કરે છે કે અનુયાયી વર્ગની આંખ ફોડી નાખવી, એટલે આંખથી આંધળો કરી દેવો અને કાનથી બહેરો કરી દેવો. સૌથી પહેલું આ કાર્ય કરે. અનુયાયી વર્ગ આંધળો રે અને બહેરો રે એમાં એને પોતાની સુરક્ષા દેખાય છે. એને પોતાના સંપ્રદાયને ઢાંક પીછોડો કરીને ચાલુ રાખવો છે. એટલે અનુયાયી વર્ગ જાણી ન જાય એ માટે જૂઠનો આશ્રય લેવો પડે તો એ લે છે. કારણ કે ખબર છે કે પોતાની વાત જૂઠી છે યા ઉચ્છિષ્ટ છે. ઉચ્છિષ્ટ એટલે ખબર, એટલે બીજાએ બોલેલી છે. ભગવાન શ્રી કૃષ્ણે આખી ગીતામાં ક્યાંય જે વાત કરીને એમાં મેં કરે, મારો હવાલો, એવું ક્યાંય નથી કહ્યું. અને કહ્યું છે તો એ પારંપરિક છે, ઔપનિષદ સિદ્ધાંત છે, કોઈ નવી વાત કરી નથી. એટલે સિદ્ધિ અને અસિદ્ધિ ને ધ્યાનમાં રાખ્યા વગર ફળની આસક્તિને છોડીને કર્માનુષ્ઠાન કરવું, એને યોગસ્થ કહેવામાં આવે છે, યોગની અંદર સ્થિતિ કહેવામાં આવે છે, યા એને યોગ કહેવામાં આવે છે. સમત્વ નામ એનું જ નામ છે યોગ. એટલે તું યોગની અંદર સ્થિત થઈને કર્મ કર, એટલે સિદ્ધિ અને અસિદ્ધિને ધ્યાનમાં રાખ્યા વગર તું કર્માનુષ્ઠાન કર. ભાષ્યકાર સર્વપ્રથમ જે ચરણ છે યોગસ્થ કુરુ કર્માણી, એનો અર્થ કરે છે. જો યોગસ્થ સન કુરુ કર્માણી, ભાષ્યમાં જો યોગસ્થ સન એટલે યોગની અંદર સ્થિત થઈને કુરુ કર્માણી, કર્માણી કુરુ, કર્મ કર. અને કર્મથી અભિપ્રાય છે યુદ્ધરૂપી કર્મ. હે અર્જુન, તો કર.
કર્માનુષ્ઠાનનો ઉદ્દેશ ભગવાન બતાવે છે. કારણ કે અર્જુનનો પ્રશ્ન હતો ને કે કર્મના ફળથી પ્રયુક્ત થઈને યદી કર્માનુષ્ઠાન નથી કરવાનું તો કથમ તર્હિ કર્તવ્યમ. એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન જે છે કર્માનુષ્ઠાનનો ઉદ્દેશ બતાવે છે કેવલમ ઈશ્વરાર્થમ. જો ભાષ્યમાં કર્મ કર પણ કેવલમ ઈશ્વરાર્થમ મળ્યું ભાષ્યમાં. આ કર્માનુષ્ઠાનનો ઉદ્દેશ્ય છે કેવલમ ઈશ્વરાર્થમ. એટલે કે ફલાંતરની અપેક્ષા રાખ્યા વગર ઈશ્વરાર્થમ. ઈશ્વરાર્થમ એટલે ઈશ્વરના માટે. ઈશ્વરના માટે એટલે શું? ઈશ્વરની પાસે કોઈ કમી છે કે આપણે એના માટે કરીએ ને એની કમીની પૂર્તિ થાય? ઘણા લોકો એમ કહે મારે તો જરૂર નથી, હું છોકરા માટે કરું છું. શું કરે? કહે છે ને હું તો હવે પરવારી ગયો છું પણ છોકરા માટે કરું છું. કારણ કે છોકરાની પાસે કમી છે, ઓછું છે, એટલે પિતા એના માટે કરીને છોકરાની જે કમી છે એની પૂર્તિ કરે છે. તો એ પણ અર્થ થાય ને. ઈશ્વરાર્થ એટલે ઈશ્વરને જરૂર છે એવો અર્થ થવા લાગ્યો છે. તો ઈશ્વરાર્થનો અર્થ ઈશ્વરના લાભ માટે નહીં, પણ ઈશ્વરનો લાભ મને પ્રાપ્ત થાય એ અર્થે. ઈશ્વરાર્થનો અર્થ છે મને ઈશ્વરનો લાભ મળે એટલે. તો સંસારમાં બે લાભ છે. ઉપનિષદોમાં સર્વત્ર બે લાભની વાત છે, એક સંસારનો લાભ અને એક પરમાત્માનો લાભ. આ બે લાભ છે. એને જ કઠોપનિષદની અંદર શ્રેય અને પ્રેય એવા શબ્દથી કહ્યા છે. સંસારના લાભને માટે પ્રેય શબ્દનો પ્રયોગ અને પરમાત્માના લાભ માટે શ્રેય શબ્દનો પ્રયોગ છે. અને આ બે લાભ માટે જે વિદ્યા છે એના પણ બે નામ, પરાવિદ્યા અને અપરાવિદ્યા. સંસારના લાભ માટે અપરાવિદ્યા છે, પરમાત્માના લાભ માટે પરાવિદ્યા છે. તો આવા ભિન્ન ભિન્ન નામ ઉપનિષદોમાં જોવા મળે છે. પણ ઉપનિષદમાં લાભ બે પ્રકારના લાભનું વર્ણન છે, એક સંસારના લાભનું અને એક સ્વરૂપના યા પરમાત્માના લાભનું વર્ણન છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને અહીંયા કોઈ મેં હમણે કહ્યું એમ નવી વાત બતાવતા ઉપનિષદની જ વાત ભગવાન શ્રી કૃષ્ણ ઉપનિષદનો જે સિદ્ધાંત છે ને એ જ ભગવાન અહીંયા બતાવે છે. મૂળ વૈદિક સનાતન ધર્મનો સિદ્ધાંત અનાદિ સિદ્ધાંત છે. કલ્પ કલ્પાંતર યુગ યુગાંતરનો જે સિદ્ધાંત છે એ આ ઉપનિષદનો સિદ્ધાંત છે. અને જેમાં આજના જે સંપ્રદાયો છે કોઈ બંધ બેસતા આવતા નથી. જે સંપ્રદાયો છે પોતે પોતાની કપોલ કલ્પિત વાતને જ આગળ ધરે છે. પારંપરિક કલ્પાંતરથી જે વૈદિક સિદ્ધાંત છે એની સાથે આજના સંપ્રદાયની કોઈ વાતને મેળ બેસતો નથી. એટલે મનુષ્યએ ગીતાના જ સિદ્ધાંતને
સમજવો જોઈએ. એ જ મનુષ્યના માટે કલ્યાણકારી છે. અને ગીતા છે એ મહાત્મ્યમાં કયા પ્રમાણે ઉપનિષદ રૂપી ગાયોથી દોયેલું દૂધ છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આ મહાત્મ્યમાં આ વાત જોવા મળે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કોઈ નવા સંપ્રદાયની વાત નથી કરી. જે અનાદિકાલીન જે સિદ્ધાંત છે ને એ જ ભગવાને અર્જુનને બતાવ્યો છે. આજના જે સંપ્રદાયો છે જે બહુ પોતાને વધારી ચઢાવીને બહુ ઉછળે, એના જે સંસ્થાપક છે એની પહેલા એનું કોઈ અસ્તિત્વ હતું? એણે જે સનાતન ધર્મથી ભિન્ન વિચારધારાનો પ્રારંભ કર્યો, અડધી પોણી યા પા યા આખી, જે રીતે કહો તે, અડધી કપોલકલ્પિત વિચારધારાને અડધી પરંપરાથી જોડીને જે સંપ્રદાયો ચાલ્યા છે આજે, એના જે મુખિયા થયા એ મુખિયાની પહેલા એનું કોઈ અસ્તિત્વ હતું? એ પહેલા કોનું અસ્તિત્વ હતું? આ મૂળ વૈદિક જે સનાતન સંપ્રદાય છે, જે ભગવાન શંકરાચાર્ય જેનું અર્થઘટન કર્યું છે એ. પણ છતાંય આજના આવા જે સંગઠનો છે એ એટલું સાહસ કરતા હોય છે, પોતાની પ્રસિદ્ધિ માટે એટલો અતિ સાહસ કરતા હોય છે કે બિલકુલ નિરાધાર અને અપ્રામાણિક કપોલકલ્પિત વાતને એટલી રૂપાળી રીતે વધારી ચઢાવીને બતાવે અને લોકોને ભ્રમિત કરતા હોય છે અને લોકોને મૂળ પરંપરાથી દૂર કરી અને અધોગતિ તરફ લઈ જતા હોય છે. એટલે ઉચ્ચતે એ શબ્દની પાછળનો આશય છે. ભગવાન કહે છે ઉચ્ચતે હે, ઉચ્ચતે આગળ લગાડી શકાય શાસ્ત્રજ્ઞ ઇતિ શેષ. આવું સમજવું જોઈએ. ઉચ્ચતે શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રજ્ઞો દ્વારા આવું કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની હું ભગવાન છું એટલે હું જે કહું છું એ બરાબર છે એવું ભગવાને ક્યાંય કહ્યું નથી. અને વર્તમાન કાળમાં જે ભગવાન થઈને પૂજાય છે એવા ભગવાનનું એના અનુયાયી સિવાયની બીજી ક્યાંય માન્યતા હોતી નથી. એના અનુયાયી વર્ગની પણ આંખો બંધ હોય છે એટલે એ માને છે. જે એના અનુયાયી નથી, એના પ્રવાહમાં જોડાયેલા નથી, એ તો એના ભગવાનને ભગવાન માનતા જ નથી. અનુયાયી વર્ગની જ્યાં સુધી વાત છે તો અનુયાયી વર્ગ પણ ત્યાં સુધી જ માનશે કે જ્યાં સુધી એના આંખ અને કાન બંધ છે. જો અનુયાયી વર્ગની પણ આંખ અને કાન ખુલી જાય તો એ પણ એને ભગવાન માનવા તૈયાર નહીં થાય. તો સંસારમાં પ્રાયઃ ધર્મના નામથી આવો અત્યારે વર્તમાન કાળમાં તો બહુ ચાલતો હોય છે. પણ આવા લોકો ક્યારેય ગીતાની વાત નહીં કરે. કારણ કે જો ગીતાની વાત કરે તો ગીતાના સંદર્ભમાં પોતાની વિચારધારા ક્યારેય ફિટ ન બેસે.
એટલે એને પોલ ખોલી જવાનો ભય હંમેશા સતાવે. એટલે આવા લોકો અતિ સાહસી, એટલે ભગવાન શ્રી કૃષ્ણને પણ એમ કે એ પણ અમારા ભગવાનના દાસ છે. એવું કે શું કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા ભગવાનના દાસ હતા, આવું બોલે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો ને એ ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણે અમારા ભગવાન પાસેથી લીધો હતો. આવું કહેતા એ જરાય શરમાતા નથી અને ખચકાતા પણ નથી. અને આવા તથાકથિત જે સંગઠનો છે એ એમ કે ભગવાન શંકર તો અમારા ભગવાનના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહે છે. આવા અતિ સાહસી અને સનાતન ધર્મને દૂષિત કરવાની નિષ્ફળ પ્રવૃત્તિ કરતા હોય છે. અને એ એટલા માટે આવું ચાલે છે કે આમ જનમાનસને પ્રમાણભૂત ધર્મ શું છે એની મહિમાની ખબર જ નથી. બસ એ તો બસ ધાર્મિક ભગવાનની વાત કરે છે ને, એટલા માટે થઈને એવા લોકોના ચક્કરમાં એ આવી જતા હોય છે. પણ પ્રમાણ કોઈ પૂછતું નથી. એટલે મૂર્ખાથી મૂર્ખ હોય ને તો એ ભગવાન થઈને પૂજાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, સમત્વ જે છે એ જ યોગ છે. સમત્વનો અર્થ છે સિદ્ધિ અને અસિદ્ધિને ધ્યાનમાં રાખ્યા વગર ફળની આસક્તિને ત્યાગ કરીને કર્માનુષ્ઠાન કરવું એનું જ નામ છે યોગ. એટલે તો આવા યોગની અંદર સ્થિત થઈને કર્મ કર. કેવલ ઈશ્વરાર્થમ એટલે ઈશ્વરને માટે, એટલે ઈશ્વરની પ્રાપ્તિ માટે, લાભ માટે. કેવલમનો અર્થ છે અન્ય નહીં. કેવલ ઈશ્વરાર્થમાં કેવલ શબ્દનો અર્થ છે ફલાંતરની અપેક્ષા રાખ્યા વગર. કેવલ શબ્દથી ભાષ્યકાર એવું કહે છે, નહીં તો ઘણા કે ભાઈ આપણે બેયનો લાભ ન લઈએ, સંસારનો લાભ લઈએ ને ઈશ્વરનો લાભ લઈએ, બે લાભ લઈએ તો શું વાંધો. તો ભાષ્યકાર કેવલ શબ્દથી એ કહે છે કે ફલાંતરની અપેક્ષા રાખ્યા વગર ઈશ્વરાર્થમ એટલે ઈશ્વરના પ્રસાદને માટે, ઈશ્વરની પ્રસન્નતા માટે. ભાષ્ય ટીકાકાર લખે છે તત્પ્રસાદનાર્થમ અનુષ્ઠાનમ, ઈશ્વરની પ્રસન્નતા માટે અનુષ્ઠાન કરો. સંસારના લાભ માટે, ફલાંતર માટે નહીં, પણ ઈશ્વરની પ્રસન્નતા. તો પછી પ્રશ્ન ઊભો થાય કે તો કર્મનો ઉદ્દેશ પછી ઈશ્વરનો સંતોષ થઈ ગયો, ઈશ્વરના સંતોષની અભિલાષા જે છે એ બની રહેશે. ભાષ્ય ટીકાકાર લખે છે કે તર્હિ ઈશ્વર સંતોષો અભિલાષ ગોચરીભૂતો ભવિષ્યતિ. તો પછી ઈશ્વરનો સંતોષ છે એ કર્મ કરવાવાળાની અભિલાષાનો વિષય બની જશે. સમજાણો? કર્મ કરવાવાળાની અભિલાષાનો વિષય ઈશ્વરનો સંતોષ બની જશે. તો આ વાતને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર આગળ શું લખે છે? તત્રાપી ઈશ્વરો મે તુષ્યતુ ઇતિ સંગમ ત્યક્ત્વા. એ પંક્તિ એટલે લખી ભાષ્યકારે કે કોઈ એવો પ્રશ્ન ઉઠાવી શકે. એટલે તત્રાપી, તત્રાપી એટલે કે
ઈશ્વર માટે કર્મ અને એમાં પણ ઈશ્વર મારા ઉપર સંતુષ્ટ થાય એ સંગને પણ છોડી દેવાનો છે. નહીં તો ઈશ્વરનો સંતોષ અભિલાષાનો વિષય બની જશે. એટલે ઈશ્વરની પ્રસન્નતા માટે કર્માનુષ્ઠાનમાં સ્થિતિ છતાં સંગમ તત્વા, એટલે ઈશ્વર મારા ઉપર પ્રસન્ન થાય એ પણ સંગ એટલે અભિલાષા. સંગનો અર્થ છે અભિલાષા રાખ્યા વગર. સંગમ ત્યક્ત્વા કુરુ, ઉપરથી લગાડી દેવાનું. કુરુ ઇતિ પૂર્વની સાથે સંબંધ, કર્માણી કુરુ. હવે જે ભગવાન ઉત્તરાર્ધ છે એમાં આકાંક્ષિતની પૂર્તિ કરી અને સિદ્ધિ શબ્દનો અર્થ બતાવે. જો સિદ્ધિ અસિદ્ધિ પ્રત્યે સમત્વની વાત કરી ને ભગવાને, તો સિદ્ધિ શું છે અને અસિદ્ધિ શું છે? જો આકાંક્ષિત પૂર્તિ કરે છે. પહેલા ફલ તૃષ્ણા શૂન્યેન ક્રિયમાણે કર્મણી સત્વશુદ્ધિજા જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ તદ વિપર્યયજા અસિદ્ધિ. ફલની તૃષ્ણાથી રહિત થઈને કર્માનુષ્ઠાન કરતી વખતે, ફલની તૃષ્ણાથી રહિત થઈને કર્માનુષ્ઠાન કરતી વખતે સિદ્ધિ અને અસિદ્ધિને પણ ધ્યાનમાં રાખવાની નથી. સિદ્ધિ અને અસિદ્ધિ બેઉ પ્રત્યે તુલ્ય ભાવ રાખવાનો છે. તો સિદ્ધિ એટલે સત્વ શુદ્ધિજા જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ. સિદ્ધિથી અભિપ્રાય છે સત્વ શુદ્ધિથી જન્ય, એટલે કે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરતા કરતા સત્વશુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ, અને અંતઃકરણની શુદ્ધિથી જ્ઞાન પ્રાપ્તિ લક્ષણ એટલે જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત થવો, જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ. અને તદ વિપર્યયજા અસિદ્ધિ. વિપર્યયજા એટલે કે એનાથી ઉલટું, ચિત્તની શુદ્ધિનો અભાવ. એટલે કે ચિત્ત શુદ્ધિજન્ય જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા અસિદ્ધિ. જ્ઞાન પ્રાપ્તિ લક્ષણાની અસિદ્ધિ વિપર્યયથી અભિપ્રાય છે. એટલે કે સત્વ અશુદ્ધિજન્ય જ્ઞાન અપ્રાપ્તિ લક્ષણા. એમ સિદ્ધિથી અભિપ્રાય છે જ્ઞાનની પ્રાપ્તિ, અને અસિદ્ધિથી અભિપ્રાય છે જ્ઞાનની અપ્રાપ્તિ. તદ વિપર્યય જાય એટલે એનાથી બિલકુલ ઉલટું. સિદ્ધિનો અર્થ છે સત્વ શુદ્ધિથી જન્ય જ્ઞાન પ્રાપ્તિ લક્ષણ, અને એનાથી વિરુદ્ધ સત્વની અશુદ્ધિથી જન્ય જ્ઞાનની અપ્રાપ્તિ લક્ષણ અસિદ્ધિ. એ સિદ્ધિ અને અસિદ્ધિનો અર્થ છે. તયોહો સિદ્ધિ અસિદ્ધ્યોહો અપી. આ સિદ્ધિ અને અસિદ્ધિમાં પણ સમઃ ભૂત્વા. સમઃ શબ્દનો અર્થ છે તુલ્ય. તુલ્ય ભૂત્વા કુરુ કર્માણી. તુલ્ય થઈને હે અર્જુન તું કર્મ કર. તો પછી પ્રશ્ન ઉભો થયો, કો અસૌ યોગ? કર્મનું અનુષ્ઠાન કરતા કરતા યોગને ઉદ્દેશીને કર્મ કરવાની વાત કરી, તો યોગની અંદર સ્થિત થઈને કર્મ કરવાની વાત કરવી, તો યોગ શબ્દ જે છે, યોગસ્થ શબ્દગત યોગ શબ્દનો અર્થ ભગવાન ચોથા ચરણથી બતાવે છે
અને એ ચોથા ચરણનું ભાષ્ય ભગવાન ભાષ્યકાર ઉઠાવે છે. કો અસૌ યોગ યત્રસ્થ કુરુ ઇતિ ઉક્તમ. આ યોગ એ શું છે કે યત્રસ્થ એટલે જેમાં સ્થિતિ કરીને ભગવાને કર્મ કરવાની વાત કરી. તો ઈદમેવ તદ, ઈદમેવ એટલે આ જ છે, આ જ છે એ યોગ. સિદ્ધ સિદ્ધ્યો સમત્વમ યોગ ઉચ્ચતે. સિદ્ધિ અને અસિદ્ધિની અંદર સમત્વ રાખવો એનું જ નામ છે યોગ. એટલે ભગવાને કહ્યું યોગસ્થ કર્માણી કુરુ, યોગની અંદર સ્થિત થઈને કર્મ કરવા. એટલે કે યોગ એવી કોઈ સીટ નથી, જગ્યા નથી, કે કોઈ એવો રથ નથી કે એમાં બેસીને કર્મ કરવા. યોગની અંદર સ્થિતિ એનો અર્થ એ છે કે કર્મ કરતી વખતે સિદ્ધિ અને અસિદ્ધિને ધ્યાનમાં રાખ્યા વગર કર્માનુષ્ઠાન કરવાની વાત ભગવાને કરી. અને ભગવાને કહ્યું કે એને જ યોગ કહેવામાં આવે છે. સમત્તમ યોગ ઉચ્ચતે. ઉચ્ચતે કોના દ્વારા કહેવામાં આવે છે? શાસ્ત્રજ્ઞ હે. ભગવાને એમ નથી કહ્યું કે હું કહું છું, એને જ યોગ કહેવામાં આવે છે. ઈશ્વરની પ્રીતિની અંદર પણ સ્પૃહા ન કરવી, ત્યાં સુધીની વાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ પ્રકારની આકાંક્ષા રાખ્યા વગર માત્ર ને માત્ર કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરવાનું. તો આ રીતે ભગવાને કર્મયોગનું જે ગીતાનું જે સ્વરૂપ છે, જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવામાં આવ્યું, એ આપણે ભાષ્યના માધ્યમથી સમજી ચૂક્યા. આગળ પણ ભગવાન શ્રી કૃષ્ણ હજી એ વાત અર્જુનને કહે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.